તો અત્યારે તમે જે આ તમારા ગામમાં આંબા વાવવા ચાલુ કર્યું અને તમારી એક ટેગલાઈન એવી પણ છે કે ગુજરાતના દરેક જિલ્લામાં 1 કરોડ રોપા. હા. તો આ અત્યારે કઈ રીતે જર્નીમાં ચાલ્યું છે અને તમારું ઓર્સોલમ ઓર્ગેનિક સોઇલ એ રીતે છે. તો ઓર્ગેનિક સોઇલ અને આ રોપા વાવવાને કઈ રીતે કનેક્શન છે, એના બેનિફિટ શું છે અને વિઝન શું છે તમારું ઓર્સોલમ સાથે? પ્લીઝ ઇફ યુ કેન એક્સપ્લેન. Hey lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. તમને ઓર્સોલમ શું છે ને આખો એનો મતલબ સમજાવું ને એના શું હેતુ છે. તો ઓર્સોલમ શબ્દ ક્યાંથી આવ્યો તો કે ઓર્સોલમ એટલે ઓર્ગેનિક માટી, સોલમ ને માટી કહેવાય, એટલે એનો ભેગો કરીને બનાવેલો શબ્દ ઓર્સોલમ. ઓર્સોલમ નું શું એને કામ કરવાનું હોય તો કે ખેતી અને ખોરાક સુધારવાનો હોય ઓર્સોલમ. અને જે આપણે પ્રોડક્ટ ડેઈલી યુઝમાં કન્ઝ્યુમ કરી એ બેસ્ટ પ્રોડક્ટ લોકોને મળવા જોઈએ, આટલું કામ ઓર્સોલમ. તો હવે આપણે ખોરાક સુધારવું હોય ને ખેતી સુધારવી હોય તો અમે એક શું કર્યું કે તમે ખેતરના સેઢા ફરતે ફળોના રોપા વાવી દો ને તો 2 કામ થાય. એક તો એક વાતાવરણ સુધરે, પછી જ્યારે ચોમાસું ને બહુ ફૂલ વરસાદ આવતો હોય ને એના કારણે અંદર ઉભેલો જે પાકને નુકસાન થાય ને નુકસાન થતું અટકે. જ્યારે ખેતરના સેઢે તમે રોપા વાવો ત્યારે પવન અને વાવાઝોડાથી બધાથી બચાવે. પછી હવે તમે વાવ્યા ફળોના રોપા, એમાં જામફળ, સીતાફળ બધું, એટલે તમે કલ્પના કરો 100 ફળોના રોપા વેવાય 15 જાતના, એટલે આખું વર્ષ તમારે એક ને એકાદું ફ્રૂટ તો આવશે જ, કંઈક તો મળશે. એટલે 5 સભ્ય તમારી ઘરે હોય તમે 100 રોપા વાવ્યો એટલે તમારું ઘર તો ફ્રૂટ ખાવાનું છે. આ સિમ્પલ કન્સેપ્ટ હતો કે ખેતી એ સુધરે ને આપણો ખોરાક એ સુધરે. હવે આપણે મહેમાન આવે ત્યારે અથવા તો કોઈ પણ જગ્યાએ જાય ત્યારે આપણે શું યુઝ કરી તો આ કાળી પીળી બોટલનો આપણે કોલ્ડ ડ્રિંક્સ બધા પીતા હોય, અને પછી બીજું જ્યુસ પીતા હોય. જ્યુસ આવે મોટા ભાગે મોંઘા આવે, જયારે આપણે એરપોર્ટે જાય જે બધા જ્યુસ આવે 100-150 રૂપિયાના આવે. હવે આપણે એવું વિચાર્યું કે દરેક ગામના 18,000 ગામડા ગુજરાતમાં, દરેક ગામના બાળકોને દરરોજ રહીને ફ્રૂટ અને એમાંથી બનેલી જુદી જુદી વસ્તુઓ મળવી જોઈએ, અને એ ખૂબ જ ઓછી કિંમત અથવા તો મફત મળે તો હંધાઈથી સારું. તો મફત મેળવવી તો શું કરવું પડે તો કે મારું ખેતર હે, એના સેઢા ફરતે હું 100 ફળોના રોપા વાવી દઉં તો મારી ઘરે જેટલા લોકો એ ખાવાના છે. હવે લજાઈનું તમને ઉદાહરણ દઉં તો લજાઈની વસ્તી છે મને 6,000 થી 7,000 લોકોની વસ્તી છે, અને બીજા બહારના બધા લોકો આવેલા કારખાનાના લોકો ગણો એટલે 10-12,000 લોકોની વસ્તી લજાઈની. હવે અહીંયા જેટલા ખેતર રહ્યા 2-3 હજાર ખેતર હશે, એના ફરતે તમે ફળોના રોપા વાવી દો, મતલબ 1 લાખ રોપા લજાઈમાં વાવ્યા. એટલે 1 લાખ રોપા જો લજાઈમાં તમે વાવો ને તો કેટલા ફળોનું ઉત્પાદન થાય? 30 કરોડ રૂપિયાના ફળોનું ઉત્પાદન દર વર્ષે લજાઈમાંથી થાય, આરામથી થાય. હા, અને લજાઈમાં અત્યારે કપાસનું ઉત્પાદન કેટલું થાય તો કે 30 કરોડ રૂપિયાનો. જેટલો કપા થાય આખા ખેતરમાં તમે વાવો ત્યારે જેટલો કપા થાય એટલો તમે ખાલી ખેતરના સેઢા ઉપર વાવી દો અને ફળોના રોપા એમાંથી ઉત્પાદન થાય, એમાંથી થાય. એટલે હવે પૈસા ભૂલી જાવ, હાલો 30 કરોડ મળે કે ન મળે, પણ લજાઈનું આખું ગામ મફતમાં ફળ તો ખાય છે. 1 લાખ રોપા તમે વાવો એટલે ફળ તો ખાવાનું છે. હવે મેં મારા ખેતરના સેઢે 100 રોપા વાવ્યો એટલે મારે જરૂર કેટલી પડવાની? વધીને 4 થી 5 રોપાની જરૂર પડવાની. 95 રોપાના ફળનું કરીશું તો એમાં નોખા પ્રોડક્ટ બને. આપણે જેટલા બ્યુટી પ્રોડક્ટ્સ યુઝ કરતા હોય, આપણે ડ્રિંક બધા પીતા હોય, જ્યુસ ને બધું, એ બધું ફ્રૂટમાંથી ને એમાંથી બને. સાબુ બને, શેમ્પુ બને. માની લ્યો 100-150 રૂપિયાનો બેસ્ટ ક્વોલિટીનો સાબુ જ્યુસ વાળા આપણે પલ્પ વાળો, ફ્રૂટ પલ્પ વાળો ની જોતો હોય ને તો એ 100 થી 150 રૂપિયાનો આવે. એવો આપણે ગામમાં 20 થી 30 રૂપિયામાં આપવું હોય અથવા 10-15 માં આપવું હોય તો શું કરવું પડે તો એક નાનું પ્રોસેસિંગ યુનિટ 4-5 ગામ વચ્ચે નાખી દો, તમારી પાસે ફ્રૂટ કાચો માલ તો તૈયાર જ છે. કાચા માલમાંથી નોખા પ્રોડક્ટ બને. એટલે અત્યારે અમારું આ પેલું સ્ટેજમાં, અમે પેલા સ્ટેજમાં શું તો કે પેલા કાચો માલ તમે તૈયાર કરો. કાચો માલ તૈયાર થઈ ગયો, એમાંથી ફ્રૂટ આવ્યા, એમાંથી પ્રોસેસિંગનું કારખાનું નાખો. પ્રોસેસિંગના કારખાના નાખવામાં ગવર્મેન્ટ 90% સુધીની સબસિડી આપે. એટલે 4-5 ગામ વચ્ચે એકાદી યુનિટ નાખવું એમાં કઈ અશક્ય વસ્તુ નથી. હા, એટલે એમાંથી નોખા પ્રોડક્ટ બને. એટલે હવે તમે 5 ગામ વચ્ચે એટલા જ પ્રોડક્ટ વેચાઈ જવાના. કદાચ ચાલો આખા બધા ગામને એના સાબુન શેમ્પુ તોય વૈધા તો પછી બીજા સિટીમાં મોકલો, એક્સપોર્ટ કરો, એક મોટો આખી બિઝનેસ સાયકલ બની જાય. કરોડો રોજગાર આમાંથી ઉભા થાય. જો 18,000 ગામડા તમે વિચારજો, 18,000 ગામડા કરવાના છે સીધા. જે કે 30 કરોડ છે તેને મલ્ટીપ્લાય 18,000 કરો, ડેફિનેટલી થઈ જાય. 18,000 ગામડા એટલે 18,000 રોજગાર ઈ ગણવાના સીધા જ. કારણ કે આ આખું યુનિટ ચલાવવા, આખું હેન્ડલિંગ કરવા એક ગામમાં 10-10 લોકોની જરૂર પડે, પણ હું એક જ જણો ગણું ખાલી, એટલે 18,000 નવા રોજગાર ઈ મળે. એટલે સરકારને અત્યારે જે
રોજગાર આપવાની જે ટેન્શન રહ્યું ને 18,000 નવા રોજગાર ઉભા છે. હવે આજનો યુવાન કેવો હોય, એને ખેતી નથી કરવી કોઈ, પણ આપણે યુવાન પાસે પાવડા ને એવું નથી ખોદવ. મેં જયારે શરૂઆત કરી ને, હું 35 લાખની ગાડી લઈને રોપા વાવવા જતો ખેડૂતના ખેતરે, અને અહીંયા મજૂર હોય જ, પણ હું સ્પેશિયલ વિડીયો બનાવવા માટે પાવડો લઈને હું ખાડા કાઢતો, કારણ કે મારે ઈ મેસેજ પહોંચાડવો હતો સામે વાળા લોકોને, જે જુવાન જોવે. આજે ખેતી એક કેવો બિઝનેસ ગણવામાં આવે, લો કેટેગરીનું ગણવામાં આવે, ખેતી કરે આમાં શું હોય છે. એટલે એને એક બ્રાન્ડ, ખેતીને બ્રાન્ડ બનાવવા માટે હું પોતે જ્યાં રોપા વાવવાના આવે ને, હું પોતે રોપો વાવું, ખાડો ગાળતો. એટલે પછી મારા વિડીયો જોઈને 2-3 છોકરાને એવા સામેથી ફોન આવતા કે મારે ભાઈ રોપા વાવવાના છે અને હું વાવીશ અને વિડીયો મારો ઉતારવાનો. એટલે 2-3 મારા ફેસબુકમાં તમે જોઈશો ને, ઇન્સ્ટાગ્રામમાં તો 2-3 છોકરાના એવા વિડીયો છે જે પોતે ખાડા ગારે. એક્ઝેક્ટલી. એને પાસે પોતાની કાર હે, એ કરોડોપતિ છે, પણ એ વિડીયો બનાવવા માટે પોતા એટલે બ્રાન્ડ બને. જેમ આપણે આઈફોન કેમ મોબાઈલ લઈએ એટલે તરત સ્ટેટસ ચડાવી દે, સ્ટેટસ નો ખેલ છે. હા, એટલે મેં આને એ રીતના બ્રાન્ડ બનાવી કે લોકો એનો જન્મદિવસ હોય, કાંઈ પણ હોય, કેક પછી કાપશે, પણ પેલા રોપો વાવશે અને ફોટો નાખીને કરશે, ને સામે 10 કોમેન્ટ આવશે, વાહ ભાઈ મસ્ત કામ કર્યું, એમ રોપો વાવી, કયો રોપો વાવ્યો હોય. એટલે આ રીતનું મારે લેવલનું વર્ક કરાવે. પછી હવે કેવું થાય, બીજી એક સમસ્યા શું હતી રોપા વાવવામાં, તો તમે નર્સરી લેવા જાવ ને તો 400 થી 500 રૂપિયાનો રોપો મળે. એટલે ખેડૂતો ન વાવતા એનું એક બીજું કારણ આ રોપાની ઉપલબ્ધતા. હવે તમારે 100 રોપા વાવવા અને 500 રૂપિયાનો રોપો મળે એટલે 5,000 રૂપિયા થયા. હા, ચોખ્ખી વાત. હવે અમે શું કામ કર્યું, 30 રૂપિયામાં ફળનો રોપો ખેડૂતના ખેતર સુધી પહોંચી જાય. આખા ગુજરાતમાં ક્યાંય 30 રૂપિયામાં તમને આંબો નર્સરી વાળા ન આપે, અમે તમારા ખેતરના શેઢે પહોંચાડી દઈએ. હવે આ ટેગ લાઈન મેં એક જ વિડીયો બનાવીને અમદાવાદ થી મોરબી રિટર્ન થતો હતો, કારમાં મેં વિડીયો બનાવી નાખ્યો. મને નથી ખબર કે 30 રૂપિયામાં રોપો કેવી રીતના આવશે, પણ હું બોલી ગયો કે 30 રૂપિયામાં રોપો હું દરેક ખેતરના શેઢે પહોંચાડી દઈશ. પછી મેં એમાં વિડીયોમાં એવું કીધું, જેટલા પણ નર્સરી વાળા લોકો ગુજરાતમાં રહે, મારો સાથ દિયો, આ નંબર પર મને કોન્ટેક્ટ કરો. અઢળક ફોન આવ્યા કે હાલો કાંઈ વાંધો નહીં, 30 રૂપિયામાં અમે રોપો દેવા તૈયાર છીએ. 30 રૂપિયામાં જાગૃતિ આવી ગઈ. જો રોપાનું કોસ્ટિંગ કેવું હોય, 15 થી 20 રૂપિયામાં રોપો તૈયાર થઈ જાય, તમે જયારે ક્વોન્ટિટીમાં બનાવો. હવે નર્સરી વાળાની સ્થિતિ કેવી છે, રોપા એટલા ઉપડતા નથી. હવે તમારે આખી ગેમ છે ની બિઝનેસ રહી હોય, સપ્લાય ને ડિમાન્ડ ની ગેમ. સપ્લાય ને ડિમાન્ડ, યસ. હા, હવે અહીંયા રોપા જો કરોડોના ઉત્પાદન રોપા કરી નાખે ને પછી રોપા જાતા જ નથી, તો એને એટલી નુકસાની આવે. પણ કરોડોના ઉત્પાદન કરીને રોપા બધા કરોડ વહી જાય, ભલે એક જ રૂપિયો મળે, તો કરોડ રૂપિયા ડાયરેક્ટ થઈ ગયા. હા,